નમસ્તે બાળમિત્રો, આજે આપણે કરીશું ગુલાલ ગુજરાતી પાઠ્યપુસ્તક 5નો પાઠ 6 સંગઠનમાં શક્તિના પ્રશ્નોના ઉત્તર અને બાકીની એક્સરસાઇઝ. ચાલો કરીએ. વાત પ્રશ્નોની. 1. પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્ન 1. શરીરના અંગોએ હડતાલ કેમ કરી હતી? તો જવાબ આવશે શરીરના અંગોએ હડતાલ કરી હતી કારણ કે પેટ ફક્ત આરામ કરતું હતું તેવું અંગોને લાગતું હતું. પ્રશ્ન 2. જીભે પેટને કયા સમાચાર આપ્યા? તો જવાબ આવશે જીભે પેટને સમાચાર આપ્યા કે બધા અંગો તમારી વિરુદ્ધ યોજના રચી રહ્યા છે. પ્રશ્ન 3. પેટના આરામ કરવાથી બીજા અંગો પર શી અસર થઈ? તો જવાબ આવશે પેટના આરામ કરવાથી બીજા અંગોને અશક્તિ થવા લાગી. પ્રશ્ન 4. પાઠમાં આવતા શરીરના કોઈ પણ 2 અંગોના કાર્ય લખો. તો એક આપણે આંખનું લખીશું. તો આંખો આપણને જોવામાં મદદ કરે છે. બીજું હાથ. તો હાથ આપણને લખવામાં મદદ કરે છે. તે આપણને વસ્તુ પકડવામાં મદદ કરે છે. પ્રશ્ન 5. આ પાઠમાંથી શું બોધ મળે છે? જવાબ 5. આ પાઠમાંથી બોધ મળે છે કે આપણે હળી મળીને કાર્ય કરવું જોઈએ. 2. કોણ બોલે છે તે લખો. 1. તમે અમને ભૂલી ગયા. તો આ કોણ બોલે છે? પગ. તો બાળકો, તમે ચેપ્ટર વાંચજો, ચેપ્ટર રીડ કરજો, તો તમે આ બહુ સારી રીતે આ એક્સરસાઇઝ પૂરી કરી શકશો. ઓકે. 2. અમે આખો દિવસ મહેનત કરીએ છીએ. તો આ કોણ બોલે છે? હાથ. 3. તમારા હાડકાના ભૂકા બોલી જાય. આ કોણ બોલે છે? આંખ. 4. તમે બધા તેના ભારથી જ ભાંગી પડો. કોણ બોલે છે? દાંત. 5. આખા જગતના સમાચાર સાંભળીને કહું છું. આ કોણ બોલે છે? કાન. 6. શું સમાચાર લાવ્યા છો? આ કોણ બોલે છે? જીભ. 7. બહેનડી, તું કેમ ચિંતિત દેખાય છે? તો આ કોણ બોલે છે? પેટ. નેક્સ્ટ. ભાષા જ્ઞાન. 1. નીચે આપેલા શબ્દોના અર્થ પાઠમાંથી શોધીને લખો. તો સમાનાર્થી શબ્દ લખવાના છે. વર્ડ મિનિંગ. તો 1. પહેલો શબ્દ આપ્યો છે અનુમતિ. તો પાઠમાં એનો અર્થ કયો આપેલો છે? એને સિમિલર શબ્દ, સમાનાર્થી શબ્દ કયો આપેલો છે? સંમતિ. 2. બળ. બળનું શું થશે? શક્તિ. 3. માંદું. તેનો શબ્દ આપેલો છે બીમાર. મોટાઈ. મોટાઈનો શબ્દ આપેલો છે પાઠમાં બડાઈ. 5. બંડ. બંડનો શબ્દ આપેલો છે બળવો. 6. જઠર. જઠર એટલે પેટ. 7. કર્ણ. કર્ણ એટલે કાન. 8. નેત્ર. નેત્રનો શબ્દ આપેલો છે આંખ. 9. ચરણ. ચરણનો શબ્દ આપેલો છે પગ. 10. હસ્ત. હસ્ત એટલે હાથ. 11. પળ. પળ એટલે સમય. 12. અવયવ. અવયવ એટલે અંગ.